13 સપ્ટેમ્બર 2025 થી મંગળ આવશે તુલા રાશિમાં। તો મંગળ ગોચરનો તમારી રાશિ પર આગામી સમયમાં કેવો રહેશે પ્રભાવ, જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોનું। તુલા રાશિના જાતકો માટે મંગળ બીજા અને 7મા ભાવના સ્વામી છે અને તુલા રાશિમાં મંગળનું ગોચર તમારા લગ્ન ભાવમાં થશે। આ ગોચરના પ્રભાવને કારણે તમે પૈસા કમાવા, પારિવારિક વાતાવરણને ખુશનુમા બનાવવા અને મિત્રોનો વિશ્વાસ જીતવા માટે વિશેષ ચિંતિત રહી શકો છો। કારકિર્દીની વાત કરીએ તો તમે તમારા કાર્યમાં સારી પ્રગતિ કરશો, ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા મેળવી શકશો અને સફળતા પ્રાપ્ત કરવામાં મોખરે રહી શકશો। વ્યવસાયના ક્ષેત્રમાં જોઈએ તો તમે સારી યોજનાઓ બનાવી અને મોટો નફો મેળવી શકશો અને તેના કારણે તમે સારા નફાની સ્થિતિમાં રહેશો। આર્થિક રીતે જોઈએ તો આ સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે। તમે વધુ પૈસા કમાઈ શકો છો અને તમારી બચત પણ સારી રહી શકે છે। તમારા અંગત જીવનમાં જોઈએ તો તમે તમારા જીવન સાથી સાથે ખુશ ક્ષણો વિતાવશો અને પરસ્પર સંતોષ પ્રબળ રહેશે। આ સમય તમે ખૂબ જ ખુશ રહી શકો છો। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમે ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો અને સારા સ્વાસ્થ્યનો આનંદ પણ માણી શકશો। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિના જાતકોની। વૃશ્ચિક રાશિના જાતકો માટે મંગળ તમારા પ્રથમ ભાવ, 6થા ભાવના સ્વામી છે। તુલા રાશિમાં મંગળનું ગોચર તમારા 12મા ભાવમાં થશે। આ ગોચરના પ્રભાવને કારણે તમે લાંબા અંતરની મુસાફરી કરી શકો છો અને લોન, પૂર્વજોની મિલકત અથવા સટ્ટાબાજીથી લાભ મેળવી શકો છો। કારકિર્દીની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો તમે તમારી પ્રગતિ માટે નોકરી બદલવાનું વિચારી શકો છો, પરંતુ આ સમય દરમિયાન તમે ખૂબ સારું પ્રદર્શન કરી શકશો નહીં તેવો ડર પણ રહેશે। વ્યવસાયના ક્ષેત્રમાં પણ વધુ નફો કમાવવો તમારા માટે સરળ રહેશે નહીં। તમે ફક્ત સામાન્ય સ્તરે જ નફો કમાઈ શકશો। નાણાકીય રીતે જોઈએ તો તમારા ખર્ચાઓમાં ઘણો વધારો થઈ શકે છે, જે તમને ચિંતાનું કારણ બનાવી શકે છે। તમારી સંપત્તિમાં વધઘટ થઈ શકે છે। અંગત જીવનમાં એવી શક્યતા છે કે તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ ન મળે અને પરિવારમાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમારે તમારા જીવનસાથીની સારવાર પર પૈસા ખર્ચ કરવા પડી શકે છે, જેના કારણે તમે માનસિક રીતે અસ્વસ્થ અનુભવ કરી શકો છો। જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિના જાતકોની। ધનુ રાશિ માટે મંગળ 5મા અને 12મા ભાવના સ્વામી છે। તુલા રાશિમાં મંગળનું ગોચર તમારા 11મા ભાવમાં થશે। આ ગોચરના પ્રભાવને કારણે તમે તમારા બાળકોની પ્રગતિ અને વિકાસ વિશે ચિંતિત રહી શકો છો। તે જ સમયે એવા સંકેતો છે કે તમને આધ્યાત્મિક માધ્યમો દ્વારા લાભ મળશે। કારકિર્દીની વાત કરીએ તો ધન રાશિના જાતકો નોકરી દરમિયાન તમને સાથીદારો અને ઉપરી અધિકારીઓ તરફથી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે તમારી નોકરીમાં અસંતોષ થઈ શકે છે। વ્યવસાય કરતા જાતકોની વાત કરીએ તો વ્યવસાયના ક્ષેત્રમાં જો તમે સટ્ટા સંબંધિત કામ કરો છો તો તમે સારો નફો કમાઈ શકો છો, પણ આવું તમારે નિષ્ણાતોની સલાહમાં જ કરવું જોઈએ। સામાન્ય વ્યવસાયમાં તમને આટલો નફો નહીં મળી શકે। આર્થિક રીતે આ સમય દરમિયાન તમે સરેરાશ રકમ કમાઈ શકશો અને એવી શક્યતા છે કે તમે અમુક હદ સુધી બચત કરવામાં પણ સફળ થશો। તમારા અંગત જીવનમાં તમે તમારા જીવનસાથી સાથે પ્રેમભરી ક્ષણો વિતાવશો, પરંતુ પારિવારિક સમસ્યાઓને કારણે તમારે કેટલાક સમાધાન કરવા પડી શકે છે, કારણ કે અહંકાર સંબંધોમાં તણાવ ઉત્પન્ન કરી શકે છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમારે તમારા બાળકોના સ્વાસ્થ્ય પર ખર્ચ કરવો પડી શકે છે, જેના કારણે ખર્ચનો બોજ વધી શકે છે અને ચિંતા તમને સતાવી શકે છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોની। મકર રાશિના જાતકો માટે મંગળ 4થા અને 11મા ભાવના સ્વામી છે। તુલા રાશિમાં મંગળનું ગોચર તમારા 10મા ભાવમાં થશે। આ ગોચરના પ્રભાવને કારણે તમે તમારા કાર્ય પ્રત્યે વધુ જાગૃત થઈ શકો છો અને પ્રગતિ તરફ આગળ વધી શકો છો। આ ઉપરાંત તમારા પરિવારમાં શુભ પ્રસંગો પણ આવી શકે છે। મકર રાશિના જાતકો કારકિર્દીની વાત કરીએ તો તમને નોકરીમાં નવી તકો મળી શકે છે, જે તમને સંતોષ અને સફળતા અપાવશે। ઉપરાંત તમે આ સમય દરમિયાન મુસાફરી પણ કરી શકો છો। વ્યવસાયના ક્ષેત્રમાં તમે સારો નફો કમાઈ શકો છો અને તમારા સ્પર્ધકોને સખત સ્પર્ધા આપવામાં સફળ થઈ શકો છો। નાણાકીય રીતે જોઈએ તો આ તમારા માટે પૈસા કમાવા અને સંતોષ મેળવવાનો સમય છે। તમે તમારી નાણાકીય સ્થિતિ મજબૂત બનાવી શકો છો। અંગત જીવનમાં તમે તમારા જીવન સાથી સાથે સારા સંબંધો જાળવવામાં સફળ થશો અને તમારા મીઠા શબ્દોથી તેમનો વિશ્વાસ જીતી શકશો। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, જે તમારી ઉર્જા અને ઉત્સાહને કારણે શક્ય
બનશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, શ, કુંભ રાશિના જાતકોની. કુંભ રાશિના જાતકો માટે મંગળ 3જા અને 10મા ભાવના સ્વામી છે. તુલા રાશિમાં મંગળનું ગોચર તમારા 9મા ભાવમાં થશે. આ ગોચરના પ્રભાવને કારણે તમને તમારી મહેનતનું સારું પરિણામ મળી શકે છે અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દ્વારા શાંતિ અને સંતોષ પ્રાપ્ત થશે. કારકિર્દીના ક્ષેત્રમાં જોઈએ તો જો તમે નોકરી કરતા હો તો તમે તમારી નોકરીમાં ખૂબ જ સારું કામ કરશો. પરિણામે તમે તમારા કામમાં સારી ઓળખ બનાવી શકશો. વ્યવસાયના ક્ષેત્રમાં જો તમારો પોતાનો વ્યવસાય છે તો તમે વ્યવસાય માટે મુસાફરી કરશો અને સારો નફો મેળવશો. આર્થિક રીતે જોઈએ તો આ સમય તમારા માટે સારો છે કારણ કે તમે સારા પૈસા કમાવશો અને તમારા પાસે પૈસા બચાવવાનું સરળ રહેશે. પ્રેમ જીવનમાં જોઈએ તો આ સમયગાળા દરમિયાન તમે તમારા જીવનસાથીનું દિલ જીતવામાં સફળ થશો કારણ કે તમે તેને તેના કામમાં સંપૂર્ણ સહયોગ આપતા જણાશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને આ તમારામાં રહેલી દ્રઢતા અને દ્રઢ નિશ્ચયને કારણે શક્ય બનશે. હવે વાત કરીએ અંતિમ રાશિ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિના જાતકોની. મીન રાશિના જાતકો માટે મંગળ 2જા અને 9મા ભાવના સ્વામી છે અને તુલા રાશિમાં ગોચર એ તમારા 8મા ભાવમાં થશે. આ ગોચરના પ્રભાવને કારણે તમારે તમારા સખત પરિશ્રમ અને પ્રયત્નોમાં વધુ અવરોધોનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત તમારે પૈસા સંબંધિત સમસ્યાઓ અને અંગત જીવનમાં પણ કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કારકિર્દીની વાત કરીએ તો જો તમે કામ કરી રહ્યા છો તો વધુ સારી તકો અને સંતોષ મેળવવા માટે તમારી નોકરી બદલવાનું વિચારી શકો છો. વ્યવસાયના ક્ષેત્રમાં તમને અચાનક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. ઉપરાંત તમને ઓછી તકો મળવાની શક્યતા છે. જો કે તમને પૂર્વજોની મિલકતમાંથી લાભ મળશે. નાણાકીય દૃષ્ટિકોણથી જોઈએ તો આ સમયે તમારા ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે જેના કારણે તમે ચિંતામાં મુકાઈ શકો છો. અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવન સાથી સાથે મતભેદ થઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે સમજદારીપૂર્વક વર્તવું પડશે અને સંબંધોમાં વધુ સારી રીતે સુમેળ જાળવવાનો પ્રયત્ન કરવો પડશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમને પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે જેના કારણે તમે પરેશાન અને નાખુશ અનુભવી શકો છો.